સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સૌરાષ્ટ્ર સુંદર દેશમાં બંદર વવાણિયા છે ભલો, ત્યાં પરમ પુરુષ નિધાન પ્રગટ્યો માન સરજમ હંસલો. તસ રત્ન કુક્ષી દેવ માતા દેવ શ્રુત પ્રસવ્યો ખરો, પ્રભુ તુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. નહીં રાગ ને વળી દ્વેષ નો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળી કાળમાં ભવ રોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુ તુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુ તુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. પરમાત્મા સમજો ધર્મમૂર્તિ દેહધારી વેશમાં. એટલે દેહધારી વેશમાં પરમાત્મા આવ્યા છે. શા માટે? ભવરોગ. કળી કાળમાં ભવરોગ હરવા વૈદ્યમાનું આ ખરો. આ કળિયુગમાં ડોક્ટર ક્યાંથી મળે ભવરોગ ટાળવાના? કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર. એને વ્યાકુળતા લાગે, એને એમ થાય કે હું માંદો પડ્યું છું, તો ઈલાજ લેવા જાય, પણ એને એમ જ છે હું માંદો નથી, આજ બધું બરોબર છે. એટલે ડોક્ટર આવ્યા છે મહેનત કરીને, એની દવા લેવી નથી. શું લઈને આવ્યા સાથે? ઔષધિ ક્યાંથી? ભવે ભવની આરાધના. જંગલે જંગલે ડુંગરે ડુંગરે ફરીને સંજીવની ગુટિકા શોધીને ઝાડવા લઈ આવ્યા. વાત આવે છે સીતાને રાવણ ઉપાડી ગયો ને, પછી હનુમાન ને સંજીવની ગુટિકા લાવી આખું ઝાડ જ ખેંચીને લઈ આવ્યા જંગલમાંથી. એમ ડુંગરે ડુંગરે ફરીને કુપોદેવ જડીબુટ્ટી ભેગી કરી એનો અર્ક કાઢ્યો. સામેવાળાને પચે, નિરોગી કરે, ધીરે ધીરે પથ્ય કરે. ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, એ પથ્ય પાળે તો આ અનાદિકાળનો રોગ ભવરોગ એ નીકળે. પછી ઘણાને રોગ થયો છે માનતો જ નથી, તો ઈલાજ શા માટે કરે? ભૂખ્યો હોય તો ખાવા જાય ને. ભૂખ્યાને જેમ ઘેબર દેતા હાથન માંડે ગેલોજી. છે ભૂખ્યો, હાથ નથી લાંબો કરતો, ઘેબર આપે છે. તો કે ના, મારું કદન છે સડેલું અનાજ, એ જ ખાવું છે. ઉપમિતિ ભવ પ્રપંચમાં સિદ્ધર્ષિ ગણીએ લાંબી વાત કરી છે. આવી 1.5-2,000 તો સંજ્ઞાવાચક નામ છે એમાં. કે હું લઉં તોય મારું કદન જૂનું તો સડેલું અનાજ છોડીશ જ નહીં, એટલે અસર કરતું નથી. એને હું જે કરું છું એ કરતો જ રહીશ. તો દવા કેવી રીતે લાગુ પડે? રિએક્શન આવે ને. હરિનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પડાય નહીં, ભવરોગ ક્યારે જાય જ નહીં. દવાઈ મળી ગઈ, આત્મસિદ્ધિ મળી, મોક્ષમાં મળી, વચનામૃત મળ્યું, તો લાગુ કેમ નથી પડતું? કુપોદેવ તો એમ લખ્યું છે મોક્ષ મળા, બહુ ઊંડા ઉતરતા મોક્ષનું કારણ થશે. ત્યારે તો જે આત્મસિદ્ધિ લખણી નહોતી, તો જોડાભાઈ કામ કરીને ગયા. પણ આ પથ્ય નથી પાળતો. હરિનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પડાય નહીં, ભવરોગો ક્યારે જાય જ નહીં. વકરે, ઉલટા વધે. જો રોગ વકરે પછી પથ્ય ન પાડે તો. દવા પાવરફુલ છે અને પરેજી ન પાડે તો. કીધું હોય ગોળ સાથે કે પતા સાથે ખાજો, એમ મરચું નાખીને ખાય તો દવા. આ મરચું નાખીને ખાય છે દવા જ્ઞાનીની, વેરે નેવે મૂકીને. એટલે રોગ મળતો નથી. આ તોય દયાથી આવ્યા કળિયુગમાં. ઘણા પ્રત્યક્ષ વર્તમાનો પરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ કે દુષમ અથવા કળિયુગ છે. કાળચક્રમાં કળિયુગ તો ઘણા આવી ગયા, પંચમ કાળ તો ઘણા આવી ગયા, દુષમ કાળ તો ઘણા આવી ગયા. આવો કાળચક્રના પરાવર્તનમાં અનંતવાર દુષમકાળ પૂર્વે આવી ગયા, તથાપિ આવો દુષમકાળ કોઈક જ વખત આવે છે. શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવી છે કે આ પંચમકાળ હુંડા વર્ષપણી કાળ, ધીઠ, ખરાબમાં ખરાબ. એટલે કળિયુગ તો આવતા હતા બધા, આપણી જેવા ભેગા થયા એટલે આને છેલ્લેથી પહેલો નંબર આપ્યો, હુંડા વર્ષપણી કાળ.
અને વ્યાકુળતા જ નથી, એના પેટનું પાણી જ નથી હલતું. કાળચક્રના બે ભેદ છે, ઉત્સર પેઢી અને અવસર પેઢી. બધું જૈન પરિભાષામાં લંબાણપૂર્વક સૂક્ષ્મતાપૂર્વક વર્ણન કરેલું છે. પહેલો આરો સુષ્મા 4 કોડાકોડી સાગરોપમનો, બીજો સુષ્મા 3 કોડાકોડી સાગરોપમનો, ત્રીજો સુષ્મા ખરો પણ સાથે દુષમે શરૂ થાય થોડુંક, પણ મુખ્ય તો સુખ જ પાછું. એવું ચાલ્યા જ કરે. અને પછી ચોથો આરો એ હવે દુષ્મા પણ સુષ્મા, સુખ તો છે થોડું. અને પછી પાંચમો અને છઠ્ઠો આરો દુઃખ જ, દુષમ અને પછી દુષમ. એટલે છેલ્લે 42,000 વર્ષ બાકી હોય ચોથા આરાને છેવાડે, પછી પાંચમો અને છઠ્ઠો ડંકા વાગવા માંડે કે હવે પડતી શરૂ થઈ. તોય જેને હજી કરવું છે એને માટે છે. પાંચમા આરાના છેવાડા સુધી હજી ધર્મ છે, સાવ વિચ્છેદ નહીં જાય, તકલીફ પડશે. ચોમાસામાં ડાંગર સહેલાઈથી પાકે, વરસાદ ન હોય, પણ આ કાળમાં તો ઉનાળામાં પાકે છે ભાઈ, એવી ટેકનિક શોધાણી છે. કળી કાળમાં બહુ રોગ હરવા વૈદ્યમાંનું આ ખરો. એટલે ઉનાળે ડાંગર પાકે એમ છે. જે વીઘામાં 40 મણ પાકતી હોય ને ઉનાળામાં, પછી આ સિંચાઈની ખેતી કરે એટલે 60 મણ પાકે. કુપાલદેવ પકવી ઉનાળે ડાંગર, અને બીજાને પકવવા માટે દવાઈ આપી. આ કાળ 10 અપવાદથી યુક્ત હોવાથી એ ધર્મતીર્થ પર અનેક વિપત્તિઓ આવી ગઈ છે, આવે છે ને આવશે, એમ ભગવાને ભાખ્યું છે, કેવળ જ્ઞાનીએ ભાખ્યું છે દેશનામાં. પણ આ બધું જાણીને આપણે પલોઠી વાળીને બેસીને જ જવાનું. ખોખોની રમતની જેમ ઉભડક પગે બેસવાનું છે, એવર રેડી, કે વધારે પુરુષાર્થ ફરવો પડે. એટલે જ્ઞાનીએ આવું બધું વર્ણન કર્યું છે કળિયુગનું, પંચમ કાળનું. એટલે પુરુષાર્થ વધારે ફરવો પડે, કરેડિયા કરવો પડે. કુપોલ તો લખ્યું છે પાછળ. બળદ ચાલતો ન હોય ને પછી આરો તો ગોચે, પૂછોડું મરડે, કરેડિયા કરવા પડે અને હિલકારી દે એને. નદીના સામે પૂરે ચડવાનું છે આપણે. હવે જો આરામ થાકી ગયો એને આરામ કર્યો, બળદ એ સાકરના ગાડા, ગોળના ગાડા સાથે તણાઈ જશે, ગોળ ને સાકર બધું ઓગળી જશે. અત્યારે ભાતું ખાવા બેસાય એવું નથી. હવે કિલકારી કરી, કરેડિયા કરી, પૈડાને ધક્કો મારી, બળદને ધક્કો મારી, પછી નદી પાર જાય, પૂરને પાર, પછી ભાતું ખોલે. આરામથી બેઠો છે. કેવો બેઠો છે? અંબાલાલભાઈ પ્રતિક્રમણ રૂપે આપણને આપ્યું છે. ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી, ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આચરી. જ્ઞાની તો કહે છે કુંભકર્ણ તો 6 જ મહિના ઊંઘતો હતો, ઊંઘ્યા જ કરે છે. નિત્ય સૂતો ગાઢ નિંદ્રા, ભાવ નિંદ્રામાંથી ઉઠતો નથી. આ જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. આ કાળ 10 અપવાદથી યુક્ત હોવાથી ધર્મતીર્થ પર અનેક વિપત્તિઓ આવી ગઈ છે, આવે છે, અને પ્રવચન પ્રમાણે આવશે પણ ખરી. શું થયું છે? જૈન સમુદાયમાં પરસ્પર મતભેદ બહુ પડી ગયા છે, અથવા મતદર્શન ઘણા, કહે ઉપાય અનેક. વ્યવહારિક રીતે તો બહુ સાધન સુવિધા વધી છે બધી, એટલા પડતો કાળ નથી કાંઈ. પેલા ફીમેલ, પછી એરમેલ, મહિને મહિને પત્ર આવે. રંગૂન કમાવા ગયો હોય તોય, શ્રીલંકા કમાવા ગયો હોય. હવે તો દુનિયાને કોઈ પણ છેડે જાય, એક જ સેકન્ડમાં ફોટા સાથે કે રીત સેફલી પહોંચી ગયો છે, ફોટો આવે. ઓલો સામે ફોટો મોકલે પાછો કે હું મજામાં છું, તું મજામાં છો, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પ્રાર્થના કરવાની કઈ જરૂર નથી. એટલે વ્યવહારિક રીતે તો બહુ સુવિધા વધી છે. પરમાર્થમાં આ દુષમ કાળ છે, પડતો કાળ છે. ચાલતા મતની વાત કાને પડે છે અને મૃત્યુ કરતા અધુક વેદના થાય છે. કુપાલદેવ કહે છે, ગાંધીજીને કહે છે, અમને કોઈ બરછી ભોગતું એવું લાગે છે. આપણને તો એવું થાય જ નહીં, કેમ કે આપણે જ મતભેદ પડ્યા છે. એટલે આપણને શાનું થાય? આપણે તો કરતા છીએ એટલે ભોગતા છીએ આનંદના, રાજી થાય છે કે મેં અલગ ફાટો કર્યો, હું આચાર્ય, હું ગચ્છાધિપતિ, તો રાજી થાય. એને શાનું દુઃખ થાય? કુપાલદેવ કે બરછી ભોકાય છે. એને કઈ ગુરુ નહોતું થવું, કોઈ પામે મુમુક્ષુ વાત.
જ્ઞાનીને રડવું આવે છે આપણા દુઃખનું, આપણને કંઈ વ્યાકુળતા જ નથી, તકલીફ જ નથી, તો આ રડે છે ને વ્યાકુળ શેનો થાય? વખતે થોડું પણ કાંઈ કર્યું મહત્વની વાત યાદ આવે છે, સાંભળવામાં આવે છે, પ્રેરણા કરે છે લોકો, આવું કરો. શાસનમાં કંઈ સામાન્ય પ્રકાશમાં આવે છે ક્યારેક ક્યારેક એવા કોઈ ગુણીજન પેદા થાય. જૈનમાં કૃપાલુ કહે છે હેમચંદ્રાચાર્ય જેવા એવા 3-4 પાક્યા હોત કે તો જૈન ધર્મની આવી દુર્દશા ન હોત. એને કોણ ઓળખે? આનંદજી મહારાજ, યશુજી મહારાજ, એના બધા સ્તવનો છે ને ગાયા તો ખબર પડે કે અત્યારે જેને આપણે જૈન ધર્મ કહીએ છીએ જૈન ધર્મ છે જ નહીં. પોતે સાધુ છે છતાં લખે છે શું મુંડે શું લ્યો છે રે, આત્મા તો હાંસલ કર્યો નહીં. જેમ નરસિંહ મહેતે કહ્યું છે એમ, જ્યાં લગી આત્મતત્વ ચિંત્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. એટલે ધર્મ નામે જ બધું ભૂલે જ છે. દોડે જ કર્યો. હું ધર્મ કરું છું એ ખ્યાલ સાથે દોડે કર્યો. નરસિંહ મહેતા કે નક્કી રસ્તો ખોટો હોવો જોઈએ. અનાદિકાલથી દોડે છે તો મંજિલ આવે નહીં. નક્કી ખોટે રસ્તે દોડે છે, અને ખોટે રસ્તે દોડે ને એટલે મૂળ રસ્તેથી દૂર જતો જાય. એટલો વધારે દોડે એટલો વધારે દૂર વયો જાય. એટલે ફરી પાછો યુટર્ન લેશે અને ઓન ધ માર્ગ 0 લેવલ ઉપર આવશે ત્યારે શરૂ થશે એની મુસાફરી અધ્યાત્મની. એટલે જેટલું આપણે સંપ્રદાયની ક્રિયા ઢાકલા ઢોકલી કર્યા કરશું એટલા મૂળ ધર્મથી દૂર થતા જશું. પછી પાછો એટલો આવશે, એમાં લાખો કરોડો વર્ષ ભવે ભવ જશે અને પછી અધ્યાત્મની મુસાફરી શરૂ થશે. એટલે અત્યારે શું કરે છે? કમાય નહીં તો વાંધો નહીં, બાપાએ મુદ્દલ આપી છે 5 લાખ રૂપિયા કે જા બેટા કમાય આવો. 5 વર્ષે હીરો ભોગેજીને આવ્યો પાછો, શું કહે છે? કાંઈ નહીં, પાછું લાવે ને કમાણું નહીં તો કાંઈ વાંધો નહીં બાપા કહે. તો કે તમે આપ્યું તો એ ગુમાવી દીધું. દેવું પતાવવા આવ્યો હું અને દેવું વધતું જાય એવા હાલ છે. તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર. વંક જડાય પછીમાં વાંકાને જડ જૈન ધર્મી સરળપણાને સત્ય પણ ન સ્વીકારે. સાચી વાત હોય તો સરળપણાથી સત્ય સ્વીકારે નહીં. એકને એક 2 થાય તોય ન સ્વીકારે. આ વાક્યની સત્યતા વિશે કૃપાલુ કહે છે મોક્ષમાળામાં કોઈને કંઈ બોલવું રહે તેમ જ નથી. કે વાંકાને જડ કેવા છે? બીજા સમાગમમાં વાત આવેલી. સાધુ એવા થઈ ગયા વંક જડાય પછીમાં, તો જ આગમમાં એનું અધ્યયન હોય ને. ઉત્તરાધીન સૂત્રમાં અધ્યયન છે વંક જડાય પછીમાં. મારા શાસનના પંચમ કાળના જીવો એ સાધુ હશે કે શ્રાવક હશે, બધા વાંકાને જડ જેવા હશે. સાચી વસ્તુ સ્વીકારશે જ નહીં, કાંઈમાંથી કાનેતર કાઢશે. એટલે ભગવાન મહાવીરને 4 મહાવ્રત હતા 23 તીર્થંકર સુધી. કે ઘર છોડ્યું એટલે બધું છોડ્યું જ છે ને. ઘર છોડ્યું એટલે પતિ પત્ની છોડ્યા જ છે ને. કે આ કાનેતર કાઢશે. તમે ઘર છોડવાની વાત કરી છે, સ્ત્રી છોડવાની વાત કરેલી. એટલે બ્રહ્મચર્ય વ્રત અલગ કર્યું કે આ કાળના જેવો વકીલ થવાના છે, ભગવાન મહાવીરને ખબર હતી. એટલે 5 મહાવ્રત કર્યા. આશય એ જ છે, લક્ષ્ય એ જ છે, અલગ પાડી બ્રહ્મચર્ય વ્રત. તોય બ્રહ્મચર્યની એકેય વાળના ઠેકાણા નથી હોતા. મંદિરમાં, મઠમાં, આશ્રમમાં, તીર્થસ્થળમાં. તો ધર્મ કેવી રીતે હોય? જ્યાં સુધી 9 વાળ વિશુદ્ધિ ન પાળતો હોય ને ત્યાં સુધી એ ગુરુજી કહેવાય જ નહીં. કેમ કે બ્રહ્મચર્ય એટલે ન પરણ્યો નહીં. બ્રહ્મ એટલે આત્મા, આત્મામાં ચર્ય ન કરતો હોય અને જ્ઞાની આજ્ઞા પ્રમાણે એક પણ વાળ તોડતો હોય ત્યાંથી રેઢિયાળ પશુ ઘૂસી જશે અંદર. એટલે ગાબડા પડશે વ્રતમાં. બધા વ્રતોને હાનિ કરનાર એવું આ છે. જે બ્રહ્મચર્યનો ભંગ થયો, વ્રતોના તરુ છેદવાને કુહાડી જાણો ખર્યા. કુનકુન આચાર્ય મહારાજ કહે છે બ્રહ્મચર્ય અષ્ટકમાં કે કુહાડી છે, બીજા બધા વ્રત લીધા હોય, પરિગ્રહ પ્રમાણ હોય, એને ઘરે છોડી દીધું કે મારે કમાવું જ નથી, એક પણ પૈસો નથી, સંન્યાસી છે બાવો, ભગવા કે સફેદ પહેરે છે. બધા વ્રતને કુહાડી છે, જળમલથી કાઢી નાખી. બ્રહ્મચર્ય ન કરતો હોય તો. ખરેખર તો બ્રહ્મચર્ય પાળે 9 વાળ વિશુદ્ધિ પછી જ ગુરુજી થવાય. કૃપાદેવ વચનામૃત 600માં લખ્યું છે છેલ્લી લીટીમાં, 9 વાળ વિશુદ્ધિ બ્રહ્મચર્ય પાળે સાધક પછી એને અવર્ણનીય આનંદ આવે અને ઉપદેશકપણું પણ ત્યાર પછી પ્રવર્તવા યોગ્ય છે. આ તો સિદ્ધાંત છે. હવે આ સિદ્ધાંત રાખે મનમાં. હવે ગોત્યા કરો ગુરુ 14 રાજલોકમાં આ કાળમાં.
એમને મહાત્મા વ્યાસે કળયુગ કીધો છે? એમને ભગવાન મહાવીર ત્યારે જ કહી ગયા હશે આવું કે કળયુગ છે? ગોપાલ તો રડે જ છે. વંક જડાય પછીમાં કેવા વાંકા? સાધુને કહ્યું કે આપણે નટના ખેલ જોવાય નહીં. ગયા વિહાર કરવા, ગોચરી કરતા કરતા આવે છે. મોડું થયું. કેમ આવ્યા મોડા? તો કે અમે ખેલ જોતા હતા. મેં તમને ફલાણા દિવસે ના નહોતી પડી નટના ખેલ નહીં જોવાના? તો કે ત્યારે તમે નટ ના પડી, તમે નટના ખેલ અમે જોતા જ નથી. નટડી નાચતી તે જોતા હતા. તમે શું કહેલું? નટ નહીં જોવાનું. નટડી જોવાનું ક્યાં ના પડે? તમારે એમ કહેવું જોઈએ ને કે નટ અને નટડી બંને નાચતા હોય તો નહીં જોવાનું. આ કાળના જેવો આવા છે, કાનેતર કાઢે. આ બધું આગમમાં લખેલું છે આવું. એટલે ભગવાન મહાવીરને ખબર જ હતી કે આ ધર્મની ધુરા કેવી રીતે સંભાળે છે આ લોકો. છાણનીથી છળાય ધર્મ, ગલીએ ગલીએ નવા પંથ. ખુરશી એક જ છે ને 2 જણાને બેસવું છે, ગુરુજી થવું છે. એટલે રાજકારણમાં કેમ ફાટા પડે? એમ ફાટા પડે. પછી જ્યાં ત્યાગ વેરા ગયો ત્યાં તો એને છેલ્લી લાઈનમાં બેસવું પડે. પછી અલગ ફાટો પડે એટલે પહેલી લાઈનમાં ગુરુજી થઈને બેસે. પછી એને જેવા બીજા મળી જાય પાછા, ચાલી. અને નિયમોમાં બાંધછોડ કરે એટલે ઘરાકી નીકળે વધારે. કુપાલુ કહે છે ભોળા બાળા જીવોના ગળચી દબાવી દીધી છે કુગુરુએ. કુપાલુ કે ગુરુ નહોતું થવું, દયા આવતી હતી જીવની. એટલે શ્રાવક કુળમાં જન્મ્યા એથી કરીને શ્રાવક, મૂળ જૈનની વાત છે. શ્રાવક કુળમાં જન્મ્યા એથી કરીને શ્રાવક, એ વાત આપણે ભાવે કરીને માન્ય કરવી જોઈતી નથી. આ બધું 16મે વર્ષે કુપાલદેવ લખે છે. અટક શાહ અને મહેતા હોય આધાર કાર્ડમાં તો કે જૈન ન થઈ જાય. એ વસ્તી ગણતરીમાં કામ આવે, આત્માર્થમાં કેવી રીતે કામ આવે? તે માટે જોઈતા આચાર વગેરે નથી. રાજસી વૃત્તિનું અનુકરણ તેમને પ્રિય છે. અત્યારે તો એવું થઈ ગયું છે, વધારેમાં વધારે પરિગ્રહ હોય તો જૈન કોમને છે. જૈનેતર કોમ ભેગી કરી અને બધા પૈસા કેટલા છે, અને જૈન લોકો આગળ કેટલા પૈસા છે. પરિગ્રહ સંઘની તો મુખ્ય વ્રત છે આ. પરિગ્રહ પાપનો પિતા કયો છે. અને વધારે પરિગ્રહ અત્યારે જૈન કોમ પાસે છે આખા ભારતમાં. એટલે કે એ કુળમાં જન્મ્યા એટલે જૈન માનવું એ યોગ્ય નથી. ખૂબ જ આચરણથી જૈન છે. આચાર પ્રથમો ધર્મ. અસંયતી પૂજા નામે આશ્ચર્ય વળો હુંડ ધીટ એવો પંચમ કાળ અનંત કાળે આશ્ચર્ય સ્વરૂપે તીર્થંકર આદિકે ગણ્યો છે. આ કાળ દોષ કળી થયો એની વાત છે. કેવો પંચમ કાળ છે? અસંયતી પૂજા એટલે ત્યાગ વૈરાગ જરાય ન હોય અને ગુરુજી સદગુરુ ભગવાન તરીકે પૂજાતો હોય. એને કંકુના પગલાં લેવામાં આવે, એની આરતી ઉતારવામાં આવે, એના ચરણ સ્પર્શ કરવામાં આવે અને એની વૈયાવચ એની સેવા કરીને કૃતકૃત્યતા જીવ વેદે. પોતાની સંસાર વાસના ઉચ્છેદ થતી નથી એ માને છે કે સંસાર મારો સીમિત થાય છે. અનંતાનુબંધી કર્મ છે. વચનામૃત 459માં લખ્યું છે કુપાલદેવે. ન છૂટવું હોય તો વાંધો નથી, મારે છૂટવું નથી ને બંધાવવું નથી, જેમ છે એમ. આ તો કહે છે કે અહીંયા હું વળગ્યો એટલે મારો સંસાર સીમિત થાય છે, હું ધર્મ આચરણ કરું છું. અનંતાનુબંધીની વ્યાખ્યા ગોપાલદેવે આપી છે. કેટલી સહેલી વ્યાખ્યા આપી. એટલે આપણે ગોખ્યા કરીએ 70 કરોડ સાગરોપમને, બધા કર્મને, અપ્રત્યક્ષાનાવર્ણીય પ્રત્યક્ષાનાવર્ણીય બધું ગોપાલદેવ સાવ સહેલું કહ્યું કે ધર્મની કરણી કરીને પોતાનો સંસાર સીમિત થતો નથી. છતાં એ માને છે કેમ? અસદગુરુના માઠા આગ્રહથી આ અનંતાનુબંધી કર્મ ગણાય. તો શું થાય બધાનું? પામે તેનો સંગ એ બુડે ભવમાં. અને એનું શું થાય? એ ગુરુજીનું એ અનઅધિકારી છે. કોઈ બધું એનું કંઈ કહેવું જ નથી કે અત્યારે અધિકાર નથી, નિગોદમાં વયો જશે. એ પણ જીવ મતાર્થમાં નિજ માન આદિ કાજ પામે નહીં પરમાર્થને અનઅધિકારીમાં જ. 142માંથી અડધી જ ગાથા આપી ખાલી કુપાલદેવ અસદગુરુમાં. શિષ્ય માટે ઘણું કહ્યું. એટલે શિષ્યને હજી સમજે મરતા પહેલા તો છૂટવાનો આરો છે. ગુરુજી તો પામી ગયા છે એમ સમજે છે, એટલે એને આરો જ નથી. ગુરુ આમે બધા ગ્રહોમાં ગુરુ ભારે હોય, જલ્દી ડૂબે. અસંયતી પૂજા. ભગવાન સૂર્યનાથ અને ભગવાન શીતલનાથની વચ્ચે આતરો પડ્યો અને ત્યારથી બ્રાહ્મણોને દાન માન પાન અને પૂજન શરૂ થયા.
પહેલાં હતું જ નહીં. પછી કોઈ જન્મે તોય બ્રાહ્મણ, કોઈ મરી જાય તો બ્રાહ્મણ, કોઈ પરણે તો બ્રાહ્મણ, એનું 12મું કરવું હોય 13મું કરવું હોય તો બ્રાહ્મણ, નવું ઘર લે તો બ્રાહ્મણ. તો એ જ વસ્તુ વાંચીને કોઈ બીજી જાતનો લુહાર કોડિયો કુંભાર ન બોલી શકે. એ આ કાળમાં આતરો પડી ગયો. સૂર્યનાથ ભગવાન અને શીતલનાથ ભગવાન વચ્ચે આતરો પડ્યો અને વિતરાગનો માર્ગ લોભ જેવો થઈ ગયો. એટલે ફૂલ્યું ફાલ્યું બધું. બ્રાહ્મણ કે સાચું, બ્રહ્મ વચન ભગવાન. હજી એવા પંથ છે કબીરપંથી, સુરત જિલ્લાના બધા ભક્ત અટકવાળા હોય કબીરપંથી. જન્મે છોકરું, લગ્ન થાય, મરી જાય, બ્રાહ્મણને ક્યારે બોલાવે જ નહીં. લોકો ભજન ગાય ખાલી કર્મના સિદ્ધાંતમાં. ગોકળીઓ મંગળીઓ નહીં, કર્મના સિદ્ધાંતના જ ગીત ગાય. ટીલા ટપકાય નહીં, ખાલી સફેદ કપડાં પહેરાવે, બધા સફેદ કપડાં પહેરે, બેઠા બેઠા મંજીરા વગાડતા વગાડતા ભજન કરતા કરતા સ્મશાને બાળી આવે. લગ્ન હોય તો આવું, નવું ઘર લીધું હોય તો આવું જ. બ્રાહ્મણને બોલાવે જ નહીં એ લોકો. ઘણા બધા એ ભક્ત પરિવાર શ્રીમદ રાજચંદ્ર ભળી ગયા છે. પછી સુરત જિલ્લાના, ભરૂચ જિલ્લાના બધા. બ્રાહ્મણના પૂજાપાઠ, દાન, પાન, પૂજન શરૂ થયા અને આ કાળમાં ફૂલ્યા ફેલા કાળ દોષે વિતરાગ માર્ગમાં પણ પેઠા અને સત્પુરુષનું ખરું સ્વરૂપ શું એ ભૂલાઈ ગયું. તો ગુરુ કોને માને આ કાળમાં? કોઈ છકાઈનો રક્ષક હોય, એટલે જૈનમાં દીક્ષા લીધી હોય, પગ ઉગાડા હોય. હવે તો ઉગાડા પગે નથી હોતા લગભગ, કેનવાસ ને રબર ને એવું બધું પહેરી લે. છકાઈનો રક્ષપાળ સાધુ, લોચ કર્યો હોય, સફેદ કપડા હોય, ઘર છોડી દીધું હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા ફરતા હોય. કોઈ છકાય રક્ષપાળ, આ કોપદો લખ્યું છે ઉપદેશમાં, કોઈ છકાયના રક્ષપાળ સાધુને, કોઈ શાસ્ત્રો ભણ્યો હોય એને, અર્ધમાગધી સંસ્કૃત ને વચમાં વચમાં બોલતો હોય, કોઈ ત્યાગી હોય તેને, કોઈ ઘર છોડી દીધું હોય એટલે ગુરુજી, કોઈ ન પરણ્યો હોય એટલે ગુરુજી. પણ ત્યાં જેને પૂછ કે તું કેમ નથી પરણ્યો, એ અપરિણિત છે, એ ત્યક્તા છે, એ વિધવા છે, એ વાંઢો રહી ગયો છે, કુંવારો રહી ગયો છે, અને મેચ નથી મળ્યું એટલે, કે ખરેખર બ્રહ્મચર્ય વ્રતનો ધારક છે. કોઈ ત્યાગી હોય તેને, કે કોઈ ડાયો હોય, એવો ડાયો હોય, પાંચમાં પૂછાતો એટલે કે આને જ્ઞાન હશે, નાની વાતમાં એને પૂછવા જાય, ઓલાની મજા આવે કે મને જ પૂછવા આવે છે, એટલે ધીરે ધીરે કરતા એ ગુરુજી થઈ જાય. પછી મંત્ર આપે સુખી થવાનું, લે એની આજ્ઞા પ્રમાણે કરે, અને કાગડો બેસવાનો હોય, તાળગોળો પડી ગયો કાકતાલીન ન્યાયથી, એ બીજાને કહે, ચાલે. પછી ગુરુજી પંથ નવો શરૂ થઈ જાય. વાત મૂળ પુરુષની જ હોય પછી, વિતરાગ ભગવાનની. એટલે કહેવાય જૈન જ પાછા. એટલે જૈનના નામ ઉપર, તીર્થંકરના નામ ઉપર, કોપાલના નામ ઉપર દુકાન ચાલે. બ્રાન્ડ હોય તો ચાલે ને નામ. નામ શ્રીમદ રાજચંદ્રનું જ હોય, નામ મહાવીરનું જ હોય, વિતરાગનું હોય, કેટલો બધા ફાટા હોય. બધા એ મૂળ નામ ઉપર દુકાન ચલાવે. પછી દુકાન ક્યાં, મોલ ચલાવે છે મોટા કરોડો રૂપિયાની આલિશાન બધા. ડાયો હોય તેને ગુરુમાની પૂજે છે, પણ આ યથાર્થ નથી. એટલે આ બધી કાળની વાત છે. આપણે એવા કાળમાં છીએ. ભેગધારી શું ગુરુ કહે, પુણ્યવંત કો દેવ, ધર્મ કહે કુળ રીતિકુ, એ મિથ્યામાંથી ટેવ. ધર્મ ક્યાં છે? અમારા કુળ ગુરુ બતાવે એ. તો એને બીજો મળે એ કે અમારા કુળ ગુરુએ આમ કહ્યું છે એટલે એક સફેદ કપડાં પહેરે, એક કોઈ પહેરે જ નહીં, એક જનોઈ રાખે, એક ભગવા પહેરે, એક કે અમારે તો નગ્ન થાય એમ ગુરુ કહ્યું, પછી જ મુનિ પણ આવે, ચાલે. એટલે ભેગધારી કો સુગુરુ કહે, પુણ્યવંત કો દેવ કહે, ધર્મ કહે કુળ રીતિકુ, એ મિથ્યામાંથી ટેવ. પછી જે સંપ્રદાયમાં જન્મ્યો હોય એ સંપ્રદાયનો, એ ધર્મ એનો, મરતા સુધી એ જ કર્યા કરે. અને પોતાના સંતાનોને, છોકરી પરણીને બીજા ઘરથી આવી એને આ જ બોલતા જાય. કુનકુન આચાર્ય મહારાજે ભાવ પ્રવૃત્તિમાં કહ્યું છે, 48મો શ્લોક છે ભાવથી લિંગી ન લિંગી દ્રવ્યલિંગથી હોય છે. દ્રવ્યલિંગ કહેવાય ભગવા, સફેદ કે નગ્ન. છે ભાવથી લિંગી ન લિંગી દ્રવ્યલિંગથી હોય છે, તેથી ધરોરે ભાવને દ્રવ્યલિંગથી શું સાધ્ય છે. દિગંબરનો આગ્રહ હોય ને, કુનકુન આચાર્ય મારે તો દિગેન્દ્ર, એણે લખેલું છે
કે નગ્ન તો પાડાય છે, નારકીય કપડાં નથી પહેરતા, એનો મોક્ષ થઈ જાય. ભાવલિંગી પણ જોઈએ. કુપોલ અડધી લીટીમાં લખ્યું નગ્ન ભાવ મુંડ ભાવ સહ સ્નાનતા. કુપોલ એમ ન લખ્યું, તોય ઘણા એમ દિગંબર લોકો એમ કે છે જો કુપોલ લખ્યું આમાં કે નગ્ન થાય પછી જ્ઞાન થાય. કુપોલ શું લખ્યું છે? નગ્ન ભાવ, જો લોચ કર્યો, મુંડ ભાવ સહ અસ્નાનતા. પછી સ્નાનનું કયું? કેમ કે મહાવીર સ્વામી હતા ત્યારે દિગંબર સંપ્રદાય નહોતો, કુપોલ સાથે હતા. એટલે શરૂઆતમાં બેમાં કુપોલ નગ્ન ભાવ ને મૂંડ ભાવ કહ્યું, અને પછી અસ્નાનતા બરોબર. દિગંબર સાધુ નો નાય, શ્વેતાંબર સાધુ નો નાય, સ્થાનકવાદી સાધુ નો નાય. કેટલું જ્ઞાન હશે, એક પણ અક્ષર ઓછો અધિક નથી કહ્યો કુપોલદેવે. એટલે બાકી બધું લખ્યું. અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ, કેશ નખ રોમ કે અંગે શૃંગાર ને એ બધા સાધુ લાગુ પડે. સ્થાનકવાથી, દેરાવાથી, દિગંબર, શ્વેતાંબર, તેરાપંથ, મેરાપંથ બધાને. પણ આ લાગુ ન પડે. એટલે ત્યાં નગ્ન ભાવ મુંડ ભાવ કહ્યું. કેટલું જ્ઞાન, કેટલી અતિશયોક્ત વાણી છે. મોટા મોટા પંડિતો, વાંચનકારો આ ગાથા લઈને પછી ચર્ચા કરવા આવે કે જો શ્રીમદ રાજચંદ્ર તો કયું છે. આમ તો નગ્ન થવાની ક્યાં વાત છે? નગ્ન ભાવની વાત છે. એનામાં તાકાત હોય, સંગ્રહણ મજબૂત હોય તો થઈ જાય તો વાંધો નથી, સારું જ છે. જો પરિગ્રહ છોડતો હોય તો એક સળી જેટલો પરિગ્રહ નથી રાખવા તો ધોત્યું શા માટે રાખવું જોઈએ? એટલે એની ના નથી. પણ નગ્ન ભાવ હોય તો નગ્ન પણ કામ આવે, નહીં તો શું કામ આવે? યશવી મહારાજ કે છે નહીં તો શું લોચે શું મુંડે રે છે. ભાવથી લિંગી ને લિંગી દ્રવ્યલિંગથી હોય છે, તેથી ધરો રે ભાવને. દ્રવ્યલિંગથી શું સાધ્ય છે? અને ગૃહસ્થમાં હોય તો ધોત્યું પહેર્યું છે, ફેટો છે, ખેસ છે, તો જ્ઞાન હોય કે નહીં? આ તો પછી સમયસરની ગાથા છે. નિર્જર અધિકારની 197મી. સેવે છતાં નહીં સેવતો, અણસેવતો સેવક બને. કાર્યતની ચેષ્ટા કરે પણ કાર્ય કરતા નહીં ઠરે. વ્યવહારિક દાખલો છે સમજવા માટે. એક શેઠને દુકાન છે મોટી, ધમધોકાર ધંધો ચાલે છે. એને એક મેનેજર નેમી દીધો કે મારે હવે આવવાની જરૂર નથી. સારો મેનેજર મળી ગયો કે તને મહિનાના 45,000 રૂપિયા પગાર. ત્યારે સાંજે મને હિસાબ દઈ દેવો. હવે હિસાબ દેવા ક્યાં આવવું પડે? બધું ઓનલાઈન જ હોય ને. દઈ દે, સીધો ઘરે વયો જાય. વ્યવસ્થિત 10 વાગે ખોલે, સાંજે 8 વાગે વયો જાય. એમાં નફો કે નુકસાન થાય, કોને એમાં ફાયદો નુકસાન? શેઠને. આ તો પગારનો ધણી છે. દુકાન કોણ ચલાવે છે? મેનેજર. નફો નુકસાન બધી જવાબદારી કોણે લીધી છે? મેનેજરે. ફાયદો નુકસાન કોને? શેઠને. સેવે છતાં અણસેવતો સેવક બને. એ તો ઘરે બેઠો છે, તો ફળ કોને મળશે? માલિકને. મેનેજર તો પગારનો ધણી છે. એટલે ગૃહશ્રેષ્ઠમાં છે નગ્ન ભાવ મુંડ ભાવ છે. કેવો નગ્ન ભાવ છે? અમે દેહધારી છે કે કેમ તે સંભારી ત્યારે માંડ જાણીએ છીએ. 255માં લખ્યું. જેને શરીર જ નથી અડ્યું કે અમે દેહધારી છીએ, અને ધોત્યું ક્યાંથી અડ્યું છે? કે જેને બહારથી વસ્ત્રો છોડી દીધા છે, જંગલમાં ઊભો છે અને સંપ્રદાય ટકાવી રાખે છે. નગ્ન છે બાહ્યથી. દિગંબર મુનિ ભાવ એના કેવા છે? અને સંપ્રદાય પકડી રાખ્યો છે. કટ્ટર હિન્દુ મુસ્લિમ કરતા વધારે, શિયા સુન્ની મુસ્લિમ કરતા વધારે વેર હોય. જાણે બધાના પિતા એક જ પાસે મહાવીર સ્વામી. તો દિગંબર મુનિ કરતા શ્રીમદ રાજચંદ્ર ઉપર કે નહીં? વેપારીના વેશમાં, વેશે અને દીર્ઘંત ભાવે વસતા કોટી કોટી વિચારો આવે છે. કુપોલદેવ રડવું આવે છે. કાલ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા. જુઓ પ્રભુ મુજ કર. નહીં મર્યાદા ધર્મ, કોઈ મર્યાદા નથી. કુપોલદેવ 163માં પદ વૃદ્ધ મર્યાદા, સ્ત્રી મર્યાદા, પોશાકની મર્યાદા, ખાવાની મર્યાદા, કઈ નિયમ જ નથી. એને જીન કલ્પે વિહાર, વિચરે ઉદય પ્રયોગ, કઈ છે જ નહીં. એને અગ્નિની જેમ જે આવે એ બધું ખાય, જે આવે એ પીવે. સબભક્ષી, જેમ અગ્નિ હું, અગ્નિની જેમ બધું ખાય. કહેવત છે, પ્રભુશ્રીજી કહેતા, ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો. બકરી કાંકરો છોડી દે, બાકી બધું ખાય, અને ઊંટ આંકડો ન ખાય, બધું ખાય. પણ આ બંને, બકરીને ઊંટ, તમાકુ ન ખાય. માણસ તમાકુ ખાય, એટલે ઊંટ ને બકરી કરતા ગયો.
કહેવત છે આ તો સાચી. ઊંટ મૂકે આંકડો, બકરી મૂકે કાંકરો. વ્યસન, વિઅસન. અસન એટલે ખાવું, વિઅસન એટલે વિશેષ અસન. હોલિડે સ્પેશિયલ ટ્રેન હોય ને, વિશેષ ટ્રેન. આજે વિશેષ ટ્રેન આવશે વડોદરાથી મુંબઈની. એમ આ વિશેષ, આ એક્સ્ટ્રા ખાવાનું કર્યું એને. એટલે તમાકુ, બીડી, સિગરેટ, હુક્કો, ચા, કોફી આ બધું વ્યસન છે. વિશેષ, આ અસરનો ભાગ નથી. એ ચા પીવી ન પીવી, કોફી પીવી ન પીવી એ વાત નથી. અહીંયા તો જ્ઞાનીએ જે કહ્યું છે વાત કરીએ છીએ આપણે. એ જીવ તને જેમ ગમે એમ કર. આ જીવન જરૂરિયાતની વસ્તુ નથી. મેડિકલ સાયન્સમાં, નેચરોપેથીમાં, આયુર્વેદમાં અને જ્ઞાનીના જ્ઞાનમાં આ વિઅસન છે. આ ખોરાકનો ભાગ નથી. આ હવે તો મંદિરમાં લખવું પડે, ચાહાનો ઘંટ આટલા વાગે પડશે, વ્યસનનો ઘંટ પડશે એમ લખવું પડે ને. એ તો કોણ ઊભો રહે? ચા ન આપતા હોય તો કોણ ઊભો રહે? એટલે આ કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ. શું થાય હવે? પછી મેડિકલ સાયન્સમાં સાબિત થઈ ગયું છે કે 2-4 દિવસે ન પીવે ને ચા, શરૂઆતમાં બગાસ આવે, ટેવ પડી ગઈ ને, પછી કાંઈ ન થાય. વાંદરા ઉપર પ્રયોગ કર્યા હોય, કેમ કે ખોરાકનો ભાગ જ નથી, ટેવાઈ ગયો છે હજુ. પણ એટલું જળમૂળથી ઘૂસી ગયું, હવે ઉખાડું ભારે થઈ પડે. નાની વાતમાં એટલા કદાગ્ર થઈ જાય. હું માનવાનો હતો ચા છો, તમે કહો છો એટલે તું છોડીશ જ નહીં. હવે વંક જડાય પછીમાં તમે સલાહ આપી ને, હવે હું છોડવાનો જ હતો આ દિવાળીથી, હવે નહીં છોડું. તમે કીધું ને, વંક જડાય પછીમાં. સાચા સાધકનો તો શું હોય? જૈનેતરમાં લખ્યું છે 7 ગાંઠ કોપીન બસે ઓર ભાજી બિન લોન. ઇન્દ્ર બિચારા કોણ? એની પાસે ઇન્દ્ર શું છે? जिसके हृदय में राज बसे, जिसके हृदय में राम बसे. ઇન્દ્ર બિચારા કોણ? અને ભૌતિક વૈભવ જ જોઈએ છે તો. અને આ કાળની બરિયારી છે, હરીફાઈમાં ઉતર્યા છે બધા. તે નવી કાર લીધી 12 લાખની, મારે 15ની લેવી જ પડે. પાડોશી કાર તો મોંઘી લેવી જ પડે ને. એને નવો બંગલો કર્યો, રંગ કરાવે ને એટલે રંગ સારો તો આ કરાવે રંગ. પાડોશીનો છોકરો અમેરિકા જાય એટલે આને ધક્કો મારીને મોકલે. આને માસીનો છોકરો ગયો છે તો ઓલો કે મને નથી જવું, તો કે એમ હોય કે તારે જવું જ પડશે. એ તો હલકાપણું લાગે ને, બધા ભેગા થાય તો. બધા જન્મ દિવસમાં, મરણ દિવસમાં ભેગા થવાનું હોય ને બધા, ત્યારે ખરાબ લાગે. તમારો છોકરો કેમ નથી આવતો? કે અમેરિકા ભણવા ગયો છે, તો આને મોકલવો પડે કારણ કે તું નહીં આવતો કાંડમાં, જા જલ્દી. નહીં મર્યાદા, કોઈ મર્યાદા જ નથી. દેખાદેખીથી જીવવું છે. આ કાળના જીવોને પણ પરમાત્મા પેટનું પાણી હલતું નથી, વ્યાકુળતા માત્ર વ્યવહારમાં છે. એમ ખબર પડે કે ફલાણાનો દીકરો કે દીકરી અમેરિકા જાય છે એટલે વ્યાકુળ થઈ જાય તરત જ. આપણે રહી ગયા. 1 માર્ક વધારે આવે ને પાડોશીના છોકરાને, 2 એક જ ધોરણમાં હોય તો ધબકારા વધી જાય મા બાપના. એવો કાળ છે. ધર્મ કેવી રીતે થાય? એની જિંદગીનો ધ્રુવ કાંટો કેવો છે? લોકસંજ્ઞા. લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે. એ જિંદગી ગમે તેવી શ્રીમંતાઈ વાળી હોય, માન મોટાઈ વાળી હોય, અધિકાર વાળી હોય, એ દુઃખનો જ હેતુ છે. એવો કાળ છે. ઘણું કરીને આ ક્ષેત્રે વર્તમાન કાળમાં પૂર્વે જેણે પરમાત્મા આરાધ્યો હોય તે દેહ ધારણ કરે નહીં. ઘણું કરીને, એકાંત નથી. પાછું અંબાલાલભાઈ જેવા એ આ કાળમાં જ હતા, પ્રભુશ્રીજી આ કાળમાં જ હતા, જેઠાભાઈ આ કાળમાં જ હતા, ગોપાલદેવ પોતે આ કાળમાં હતા. એટલે એકાંત નથી કે બધા એવા હોય પાપી. આપણી વાત છે. ઘણું કરીને આ ક્ષેત્રે વર્તમાન કાળમાં પૂર્વે જેણે પરમાર્થ આરાધ્યો છે તે દેહ ધારણ કરે જ નહીં, એ સત્ય છે. કાળ સંબંધી તીર્થંકર વાણી સત્ય કરવાના અર્થે અમને આવો ઉદય વર્તે છે. ભગવાન તીર્થંકર કહેલું કે પંચમકાળમાં આવું થશે. હવે આવું ન થાય તો તીર્થંકર ખોટા પડે ને. એટલે તીર્થંકર ખોટા ન પડે એટલે આવું થાય છે. કાળ સંબંધી તીર્થંકર વાણી સત્ય કરવાના અર્થે આવો ઉદય અમને વર્તે છે, કૃપાલદેવ કહે છે. જો કૃપાલદેવને બધા ઓળખી જાય અને કૃપાલદેવ કહે છે એમ કરવા માંડે તો ચોથો વારો થઈ જાય. પંચમારે રે તુમે મિલાવડે રૂડો રાખ્યો રે રંગ. ચોથો વારો ફરી આવ્યું ગણો. એ વ્યક્તિગત ધોરણે આવે, આખો સંઘ કેમ માનવા માંડે? તો ખંભાતમાં કે મુંબઈમાં કે બેંગ્લોરમાં, દિલ્હીમાં ચોથો કાળ શરૂ થઈ જાય, સતયુગ શરૂ થઈ જાય. એવું કેમ થાય? તો તીર્થંકર, મહાત્મા વ્યાસ બધા ખોટા પડે. એ ખોટા ન પડે એટલે કૃપાલદેવ કે અમને આવો ઉદય છે. તીર્થંકરની વાણી ખરી કથાઓ માટે.
પરમાર્થની વર્ષા ઋતુ ન આવે, છાંટા પડે ક્યાંક. એ છાંટાઈ પડે, આપણે છાંટાઈ ભરપૂર છે આપણા માટે. કાળ સંબંધી તીર્થકર્મણી સત્ય કરવા અર્થે આવો ઉદય અમને વર્તે છે અને તે સમાધિ રૂપે વેદવાગ્ય છે. શું થયું? વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ થઈ ગયો નથી, બહુ લોપ થઈ ગયો છે. એટલે ગોતો તોય મળે જ નહીં. વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ્ય, પણ કોઈ ગરાગ જ નથી. શું કરે? કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો. માખણ જોતું જ નથી, બધા ખાટી છાશ જોઈએ છે. ગોપી થાકી ગઈ. પછી સત્પુરુષ રૂપી ચિત્ત, જેની વૃત્તિ સત્પુરુષની ચિત્ત વૃત્તિને ગોપીનું નામ આપ્યું છે. થાકી ગઈ. કોઈ બધાને દહીં જોઈએ છે ખાટું, માખણ કોઈ જોતું જ નથી. પૂછે પાછા, મંદિરમાં જાય, આશ્રમમાં જાય, મઠમાં જાય, પુસ્તકે ખોલે, પછી ખબર પડે આમાં તો કનૈયો છે. અમારે માખણ જોઈએ છે, અમારે કનૈયો નથી જોતો. અમારે માધવ નથી જોતો, અમારે માખણ જોઈએ છે. માખણ આપે છે તો કે ના, અમારે ખાટું દહીં જોઈએ છે. એટલે ભગવાને નથી જોતા, દેવ ગુરુ નથી જોતા, અને ધર્મ દેવ અને ગુરુ એ કહ્યું. દેવ ગુરુ ધર્મ ત્રણેયમાંથી કાંઈ જોતું જ નથી. મુમુક્ષુ જીવને આ કાળને વિશે સંસારની પ્રતિકૂળ દશા પ્રાપ્ત થવી તે સંસારથી તરવા બરાબર છે. એવો કળિયુગ છે ને, એટલે તકલીફ વધારે હોય તો સારું. જેને તકલીફ હોય, જેને તકલીફ ન હોય ને, ગોપાલદેવ સૌભાગ્યબેન લાગે છે, એને ખરા પરમાત્માની ભક્તિ જ નથી, અથવા પરમાત્મા ચાય ને પરમાત્માની માયા એને તકલીફ નથી આપી. હજી હેરાન કરવો છે, રખડાવવો છે સંસારમાં. જે તકલીફ હોય તો સારું. અનંતકાળથી અભ્યાસ એવા સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત આ કળિયુગમાં જ આવે. એટલે થોડીક વ્યાકુળતા આવે ને પરમાર્થની, તો કામ થઈ જાય એવું છે. 2 પત્રો છે, 443 અને 447 આમને સામને. સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે, અને બંધન ન થાય એવો કોઈ પુરુષ હોય તો તીર્થંકર કે તીર્થંકર જેવા જાણીએ છીએ. પણ પ્રાય એવી સુલભ પ્રાપ્તિના જોગથી જીવને અલ્પકાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ થતો નથી. બધું બરોબર હોય પછી 8 દ્વારકા જ કરે ને. શા માટે ઉઠે? અને સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થતું નથી એમ જાણી જે કંઈ તે સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા જોગ હોય તે ઉપકારક જાણી સુખે રહેવા યોગ્ય છે. એ તકલીફ પડે તો સારું. બ્રહ્મચારીજી એક જૈન સાધુને કહે છે કે થોડીક તકલીફ હોય ને શરીરની ને, એટલે આત્માનું લક્ષ્ય રહે. એ તો ખાવા પીવામાં ધ્યાન જ ન રાખે ને, બધું પચે છે ને, તો કે શરદી થઈ જાય છે એટલે બરફ ને આઈસ્ક્રીમ ન ખાય. પછી ફરવા જવું છે, રખડવા બધે, ના ના હમણાં બહુ ઠંડી છે, હમણાં બહુ વરસાદ છે, તો રખડવાનું ઓછું કરે. મેં તો આને કોઈ 12 વ્રતમાંથી શ્રાવકનો એકોય વ્રતે પાળતો નથી. એમાં છે બધું દિશા પરિમાણ ને એવું બધું. આગળ જતા દિશાવકાશી પરિમાણમાં ઓછું કરે પાછું. અને નાખ્યો જ નથી પોતાની જાતને, છૂટું મૂકી દીધું છે 14 રાત લોકો. એવા શ્રાવકો છે ચાતુર્માસમાં એક ગામની બહાર ન નીકળે. એવા શ્રાવકો છે હજી એક મઠમાં, એક તીર્થસ્થળ, એક આશ્રમમાંથી બહાર ન નીકળે. અને કઈ 10 દિશે ખુલ્લી છે. આની સામે લખે છે, સંસારના પ્રસંગમાં પછી જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે, 447મો પત્ર, ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગવા જોગ છે એવું પ્રાય હૃદયમાં આવવું દુર્લભ છે. બધું બરોબર હોય પછી શા માટે છોડે? ગાડી, લાડી, વાડી, શરીર બધું સુખ છે. તમે ન ગમવા જેવું શું છે? બધું સુખ હોય તો થોડો ક્યાંક અણગમો આવે તો ઉઠે ને, તો આસન ઉબળક કરે. તે સંસારમાં જ્યારે ઘણા પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ થાય, તકલીફ પડે, તે વખતે પણ જીવને પ્રથમ તો ન ગમતો થઈ, પછી વૈરાગ આવે. 443માં જૈન પ્રમાણે કહ્યું. અહીંયા મહાભારતની વાત કરે છે, શ્રી કૃષ્ણની. અને વૈરાગ આવે પછી આત્મસાધની કઈ સૂઝ પડે છે. અને પરમાત્મા શ્રી કૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂજે છે. શ્રી કૃષ્ણ કહે છે કુંતાને, કુંતા માતા બુઆ માગો, તો તું નહીં આપકે, તમને ન આપું, આખી દુનિયાને આપું છું, જો ફરી નહીં જવાનું.
તો કે નહીં ફરું. તો કે દુઃખ આપો મને. આ શું માગો છો માગી માગીને? હું સામેથી તમારા ઉપર પ્રસન્ન છું. તો કે દુઃખમાં છે ને તું મને યાદ આવે, કે સુખમાં યાદ નહીં આવતું. સુખમાં સાંભળે સોની, દુઃખમાં સાંભળે રામ. સુખમાં સાંભળે સુંદરી, દુઃખમાં સાંભળે રામ. લગ્ન કરીને પહેલા મહિને કોઈ મંદિરમાં આવે? વર્લ્ડ ટૂરે નીકળ્યો હોય તો નવી નવાઈનો પરણ્યો છે એટલે કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ. એટલે કાળ જ એવો છે આ. એટલે દુઃખ થોડું પડે ને આ કાળને લીધે તો સારું, અધ્યાત્મમાં આગળ વધવાનું નિમિત્ત છે. અને માનો 2-5 જણાને પસંદ કરવાના છે મોક્ષ માટે. દુર્લભ છે, અસંભવિત નથી. અને 5-25 જણા સંકેત માટે પસંદ કરવાના છે. તો કોકને તો લેવા પડશે ને. એટલે કળયુગમાં મહેનત કરશે જે, ઓછી મહેનતે વધારે ફળ મળે એમ છે. સતયુગમાં તો ઘણા બધા પાત્ર જીવો હોય, સાધક હોય, તો આપણો નંબર ક્યાંથી લાગે? આ દુષ્મકાળમાં ઓછા સાધક હોય, ઓછા ત્યાગ વેરાવાળા હોય, એટલે આપણે થોડી મહેનત લાગે એમ છે. એટલે તકલીફ પડે સારું, કે 10 ઉમેદવારને તો લેવા જ છે ગમે એમ કરીને. તો સતયુગમાં ક્યાંથી આપણો 1000મે નંબર ન લાગે એવું હોય. અહીંયા લાગે એવું છે આ કાળમાં. એટલે આ કાળમાં અધ્યાત્મની કરણી મોટું ફળ આપે એવું છે. જ્ઞાનીને દયા આવે કે આટલી બધી તકલીફ આ કળિયુગ પંચમ કાળને આવી મહેનત કરે છે, એટલે જલ્દી પ્રસન્ન થાય જ્ઞાની. મનુષ્યોના મન પણ દૂષમ થઈ ગયા છે, કે પરમાર્થથી શુષ્ક અંતઃકરણ વાળા પરમાર્થનો દેખાવ કરી સ્વેચ્છાએ વર્તે છે. નિર્દય નિર્દ્વંદ પરિણામ થઈ ગયા છે. બાજુમાં બેઠો હોય, બધું અભસ ખાતો હોય, માંસાહાર ખાતો હોય, મદિરા, હું ક્યાં પીવું છું, હું ક્યાં ખાઉં છું. ગાંધીજીને કુપલદેવ ના પડી. ગાંધી કે મારા ઉપર વ્યવહારિક ઉપકાર હોય તો મારે જવું પડે મુસ્લિમ ભાઈઓ પાસે અને ખ્રિસ્તી ભાઈઓ પાસે. કુપલદેવ તમે જાઓ એનો વાંધો નથી, તમે તો બહુ સદાચારી છો, કે એમ કરીને પેલા ચડાવ્યા થોડા, નહીં તો ગાડી ઉતરી જાય પાટા ઉપરથી. પણ તમને જોઈને, તમે ઊંચા આસને બેઠા છો, તમને જોઈને બીજા શું કરશે? તમને જે અહોભાવથી જોવે છે. એટલે ઊંચા આસને બેઠો એને તો બહુ ધ્યાન રાખવું પડે. એક ભૂલ કરે એટલે બધા કરે. કે વડાપ્રધાન કે પ્રાઇમ મિનિસ્ટર કે કમિશનર કે એવો મોટો, એ દાઢી રાખવાનું શરૂ કરે, બધા દાઢી રાખે. પછી પેલા ક્લીન શેવ કરીને જતો હતો, પણ હવે વડાપ્રધાન ને ઇન્ડસ્ટ્રી દાઢી રાખે તો હું પાછળ રહી જાઉં. એટલે આંધલે બેરું કૂટાય છે, પૂછતું નથી કોઈ કે આ શા માટે દોડે છે. વાહ વાહ એને નળિયું ખસ્યું એ દેખીને કૂતરું બેસ્યું. કોઈ કહે મેં દીઠો ચોર, ત્યાં મચ્યો શોરપ કોર. પણ 70 વર્ષના પ્રધાન રાખતા હોય, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ રાખતા હોય, બધા એક્ટર રાખતા હોય દાઢી. મારા દાઢી ના, હવે મારે દાઢી કાઢી નાખાય, મારે રાખવી જ પડે ને. કેમ? બધાને હારે રહેવું છે ને, બધાને હારે રહેવું છે. અને બધાથી હારેથી નીકળીને મોક્ષે જવું જ પાછું. આવું બને? પેલા તૈયાર થઈને લગ્ન, હવે દાઢી કરીને લગ્ન કરવા જાય છે. કાલે કહેતો હતું ને, હવે દાઢી પેલા તો સલૂનમાં 5-5 હજાર રૂપિયા આપતા, ચોખ્ખો દેખાય એટલે. હવે લાંબી દાઢી રંગ કરીને જાય છે. કોઈ સોનેરી કરે, કોઈ રૂપેરી કરે. બહુ હોશિયાર તો 2 કલર કરે, સોનેરી રૂપેરી દાઢી, ડાબે જમણે. અધ્યાત્મ ક્યાં છે આમાં? અહીંયા એ ઉપદેશ કઈ નથી કે દાઢી કાઢી નાખવી. પણ જીવ ક્યાં છે અત્યારે? જીવ પોતાની સ્થિતિ શું છે? લોક કરે કરવું છે. અને ગાડરીયો પ્રવાહ કહેવાય. બાહ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ ટેવા. શું કરે જીવ નવીન? ગુરુજી જેવું કહે છે. બધા નાચે છે એટલે નાચો, બધા કૂદે છે એટલે કૂદો. મંદિરમાં, મઠમાં, આશ્રમમાં, તીર્થસ્થળમાં. ધર્મ થઈ ગયો. કૃતકૃત્યતા વેદે છે જીવ. ક્યારથી આવું ચાલી રહ્યું છે? આને તો અનંતકાળથી હતું જ એવું. આ કાળમાં ઉમેર્યું પાછું. વીત્યો કાળ અનંતે કર્મ શુભાશુભ ભાવ. ચપટી પૂર્ણ માંદે, રત્ન ખોઈ બેસે બાટી માટે, બાટી સાથે ખેતર. દુષમ કાળ છે, એમાં સંશય નથી. કુપલદેવ કહે છે
જ્યાં સહજ સિદ્ધ આત્મચારિત્ર છે વર્તે છે એવું કેવળ જ્ઞાન પામવું કઠણ છે, એમાં સંશય નથી, કે કઠણ છે, અસંભવિત નથી. આ દુષ્મકાળને વિશે અંધકાર પ્રગટી પરમાર્થ માર્ગના આવરણ પ્રાપ્ત થયા જેવું થયું છે. તે કાળમાં અમને દેહજોગ બન્યો તે કોઈ રીતે ખેદદાયક છે, તથાપી પરમાર્થથી તે ખેદ પણ સમાધાન રાખ્યો છે. કેમ? વધારે પુરુષાર્થ કરી અને જે કર્મ ઘણા લાંબા કાળે પૂરું થવાનું છે એ અમે થોડા કાળમાં દેવું પતાવી દઈશું. એટલે આપણે પંચમકાળ છે, દુષ્મકાળ છે, જે કર્મ ઘણા લાંબા કાળ ચાલે, અત્યારે થોડીક મહેનત કરીએ તો મોટું ફળ મળે એમ છે. આપણે એ પરમાત્મા અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવનો મોક્ષ થાય, પણ એને વ્યાકુળપણું આવે તો થાય ને, એને જોતું જ નથી તો ક્યાં જ થાય. એમ જૈન ગ્રંથોમાં ક્વચિત પ્રતિપાદન થયું છે તે પ્રમાણે આ કાળે મોક્ષ ન હોય તો એ પ્રતિપાદન રાખ અને તું સત્પુરુષનું ચરણ આપ. પણ સત્પુરુષ ક્યાં છે? આ પાત્રને તો ઓળખી કેવી રીતે? મુમુક્ષતા આવે પછી એને ખબર પડે કે ક્યાં જઈને બેસાય. મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખે. પણ એવો ખરાબ કાળ છે જ્યાં જાય ત્યાં કે અહીંયા જાવ, એ પૂછવા ગયો હોય કે અહીંયા જ છે આવી જાઓ, આવો અમાઈ જાય. ગોપાંગના જેવી શ્રીમદ ભાગવતમાં પ્રેમ ભક્તિ વર્ણવી છે એવી પ્રેમ ભક્તિ આ કાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે, ગોપાલદેવ કહે છે. એટલે કળિયુગ છે આ, એટલે પંચમકાળ છે. એમ જો કે સામાન્ય લક્ષ્ય પછી કહે છે જેને મહેનત કરવી છે એના માટે. તથાપી કળીકાળમાં નિશ્ચળ મતીથી એ જ લય લાગે મારે જવું જ છે દરિયા પાર, તો પરમાત્મા અનુગ્રહ કરીને શીઘ્ર ભક્તિ આપે છે, ઉતાવળે આપે. આ કાળમાં આ કમર કસે છે દરિયા પર જવું છે, એટલે ખરેખર પાસપોર્ટ વિઝા મંજૂર કરે દરિયા પાર જાય છે, પરદેશ. એ દરિયા પર નહીં, આ ભવસાગર તરવાની વાત છે. ઓલું તો સૌ સહેલું થઈ ગયું છે. આ કાળમાં જૈનમાં તીર્થંકરના માર્ગને જાણવાની આકાંક્ષાવાળો પ્રાણી થવો દુર્લભ સંભવે છે. 218માં લખે છે ગોપાલદેવ. ખરાબે ચડેલું વાણ, અને તે પણ જૂનું, ભયંકર છે. એક તો તીર્થંકરની વાણી ઘસાઈ ગઈ છે, એ વાણીમાં ફેરફાર કરી અને આધુનિક કાળના મુનિઓ જૈન ધર્મ તરીકે બોધે છે અને શાસ્ત્રો રચે છે. આ જીવને ક્યાં ત્રાજુ લઈને તોડવાનો ટાઈમ છે? વાર પરબે મોટા દિવસો હોય ત્યારે મંદિરમાં આવે, જે કુળમાં જન્મ્યો હોય એના કુળમાં જાય, દેરાસરા પાછળમાં ગુરુજી પધારે જ છે, કુળગુરુ એ બોધે આ ધર્મ. એટલે તીર્થંકરની કથની ઘસાઈ ગઈ છે. એટલે સાચી વસ્તુ મળે કેમ? અને પોતાનો સંપ્રદાય છોડીને બીજે જાય જીવ, જે કુળમાં જન્મ્યો હોય એ જ ધર્મ. કોઈ બ્રાહ્મણ અહીંયા આવે આત્મા માટે તો અહીંયાનો વાણીઓ કોઈ સ્વામિનારાયણ મંદિરમાં જાય સામે? ધર્મ હોય સાચો, મોક્ષ હોય સાચો, સાચા ગુરુ હોય અમારા સંપ્રદાયમાં હોવા જોઈએ. હું બધે લખ્યું છે 212માં, રિદ્ધિયાદિક યોગ, સિદ્ધિયાદિ યોગ અને તેવી વગેરે કામનાઓથી આ કામના. ગુરુ હોય તો અમારા જ સંપ્રદાયમાં હોય, બીજો હોય જ નહીં. ગુરુ હોય તો જને પહેરવી જ જોઈએ, બ્રાહ્મણને એમ હોય તો જૈનને એમ જ હોય. ગુરુ હોય તો મોપતિ હોવી જ જોઈએ, હાથમાં રજવારણ હોવું જ જોઈએ, તો જ ગુરુ કહેવાય. આમાં આમાં આખું પૂરું થઈ જાય. શરીરનો ધર્મ ક્યાં છે જ? નખનો, વાળનો, કપડાનો કે રંગનો, કે ધર્મ તો આત્માનો છે. આત્મધર્મ અકશાયતા એ ભૂલાઈ ગયું છે. અમને પણ કૃપાલુ કે છે આ કાળ દોષ કળિયુગ થયો અમને અસર કરે છે. અમને પણ પંચમ કાળ અથવા કળિયુગ હાલતો અનુભવ આપે છે. અમારું ચિત્ત નિષ્પૃહ અતિશય છે અને જગતમાં સસ્પૃહ તરીકે વર્તે છે. આ કળિયુગની કૃપા છે. કૃપાલુ કટાક્ષમાં કે છે અમારે કળિયુગની કૃપા છે, અમારે સહન કરવું પડે છે. નહીં તો જંગલમાં જઈ અધ્યાત્મની વાત કરી સેંકડો લોકોને સવળીઓ ન ચડાવી. આ કળિયુગમાં પરમાત્માની વર્ષા થાય એવું છે નહીં. આ કાળમાં સદ્ધર્મનો લોપ, સત્પુરુષના દર્શન અને જોગની અપ્રાપ્તિ અને સદ્ધર્મરૂપ સમાધિની અપ્રાપ્તિ છે. આને લઈને જીવને મુમુક્ષતાનો અભાવ વર્તે છે. આત્મસિદ્ધિમાં જે મુમુક્ષુના લક્ષણ કયા છે, આત્માર્થીના લક્ષણ, એમાંથી કયું લક્ષણ છે આપણામાં? છેલ્લો ભાગ કરી સત્ય ત્યાગ વૈરાગ્ય હોય. મુમુક્ષુ ઘટ વિશે એ સદાય સુજાગ્ય, સદાય જાગતા હોવા જોઈએ. ત્યાગ અને વૈરાગ્ય, આપણે શું ત્યાગ્યું છે અને શું વૈરાગ છે આપણા?
કદાચ ઉપલક ઉપલક આંબેલનો દિવસ હોય કેવું ક્યાંક હોય તો ત્યાગે, પણ ત્યાગ ન ટકે વૈરાગી વિના કરીએ કોટી ઉપાયજી. અંદર ઊંડી ઈચ્છા પડી હોય બહાર આવી જ જાય પછી, કેવી રીતે ત્યાગ લઈને ગયો છે, અપવાસનો દિવસ છે એટલે ખેંચી નાખે લાંગણ. બીજે દિવસે તો ત્યાં બધી ઇન્દ્રિયો પોષવાનું ખાવાનું મળવાનું છે, નાચો કૂદો ઉત્સવ છે. ઉષ્ણ રતે અવની વિશે બીજને દિવસે બારજી, ઘન વર્ષે વન પાંગરે તેમ ઇન્દ્રિય વિકારજી. બી તો પડ્યું જ છે, દબાવ્યું, ઉપશમ કર્યું એક દિવસ પૂરતું, આંબેલની હોળી પૂરતું, 8 દિવસ પૂરતું. 9મી દિવસે સ્પ્રિંગની જેમ છટકે પછી આજે મારું મોઢું ખુલ્લું છે એટલે અગ્નિ જેમ બધું ખાય. પછી વર્ષે તપ ચાલતો હોય ને પાણાના દિવસે એ જોઈએ શું ખાય છે તો ખબર પડે. એમાં એકાશનું હોય, આગલેથી ઉપવાસ હોય, પછી એકાશનું આવે ને વર્ષી તપમાં, એટલે આખા વર્ષનું તપ ને વર્ષી તપ કહેવાય. 11:30થી શરૂ કરે કોકમના પાણીથી, 1:30-1:45 વાગે પૂરું કરે ખાખરા ચાથી, ભૂસું ને ગાંઠિયાથી. એકાશનું ક્યાં છે? અને એકાશનું કહેવાય રોજ 1 યુનિટ ખાતો હતો, દશમ દોઢી, 12 બમણી, વચ્ચે આવી 11. રોજ એક ખાય તો 3 થયું ને, દશમનું 1, 11નું 1 અને 12નું 1 એટલે 3 થયું. ના સમજાય તો 10 ગ્રામ ગણીએ આપણે, 10 ગ્રામ 10 ગ્રામ 30 ગ્રામ થયું 3 દિવસનું. દશમ દોઢી એટલે 15 ગ્રામ થઈ ગયું, 12 બમણી એટલું થયું, 20 ને 15 35 થઈ ગયું ને, વચમાં 11નો ઉપવાસ, આમ 30 થતું તો આમ 35 થયું, આમ 3 થતું તો આમ 3.5 થઈ ગયું. એમાં 11માં એવું છે જૈનેતરમાં, જૈનમાં એ જ છે. આગલે દિવસે ચૂરમા લાડવાની અડદની દાળ આપી હોય સાંજે 24માં, કાલે ઉપવાસ છે ને, પછી પાણાના દિવસે તો માંડ ખેંચી ખેંચીને કર્યું, એમાં સાકરનું પાણી, ઘી ને ખોપરું ને રાબ ને બધું, ગોળ ગોળ કુંડાળા હોય ઘીના, પણ ખોપરામાં તેલ તો છે જ પાછું, તેલ ઘી ભેગું કરે, ભરપૂર કેલેરી ભેગી કરે. ગધેડાને થોડી ભાઈ, ગધેડો સાકર ખાય ને તો બેભાન થઈ જાય પાછો, એટલે માણસે જ પીવી પડે ને. કયું શાસ્ત્રમાં જ્ઞાનદેવે કહ્યું છે એમાં કે ગધેડાને સાકર આપીએ ને તો બેભાન થઈ જાય, એટલે પી જાય પછી બધા. સદધર્મનો લોપ, સત્પુરુષના દર્શનનો લોપ અને એવી જોગની અપ્રાપ્તિ અને સદધર્મરૂપ સમાધિની અપ્રાપ્તિ, આને લઈને મુમુક્ષતાનો અભાવ વર્તે છે. પણ કોપોલજો કહે છે કળિયુગ છે, કાલદોષ કળી થયો, માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના રહેવું નહીં. સતત આત્મા આત્મા આત્મા, ત્યાગ વૈરાગ ભૂટ્યા કરવું પડે. ખાવાની ના નથી પડતા, સ્વાદ ખાવાની ના પડે છે. પીવાની ના નથી પડતા, સ્વાદ પીવાની ના પડે છે. કળિયુગમાં અસત્સંગ અને અનસમજણથી ભૂલ ભલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે. એટલે લગભગ બધા જ ભૂલ ભલે રસ્તે જ દોરાશે. આ કાળની બળિયારી છે. ભલભલા સાધક, વર્ષોના સાધકો પછી લપસી જાય તો 5-15 વર્ષ સુધી બરોબર હોય બધું, પછી તપસી જાય લપસી, પછી એવો કાળ છે. અમને કઈ વાંધો નહીં આવે. વાંધો શું નહીં આવે? છીણું ઘી અગ્નિ પાસે જાય ઓગળ્યા વગર રે? આજે નહીં તો કાલે. વિશ્વામિત્ર જેવા તપસ્વી રાજર્ષિ હતા, બ્રહ્મર્ષિ થવા ગયેલા, કે મનમાં યોજના નહોતી સુયોજિત કે મેનકા આવો છે નાચશે મારી આગળ, એટલું ઘર માંડી છે એની હારે, ઉગ્ર તપ તપે છે 10,000 વર્ષનું. મેનકા આવી ઘર માંડે છે, ફળ મળે છે, શકુંતલા વહી ગઈ. દુખ્યા મનુષ્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય એટલે કુપોલદુને કળિયુગને લીધે દુઃખ થાય છે, વ્યાકુળતા થાય છે. આપણને થાય છે સાધક શ્રાવક તરીકે, મુમુક્ષુ તરીકે. દુખ્યા મનુષ્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તો ખચિત તેના શિરોભાગમાં હું આવી શકું કે બધા દુખ્યા ભેગા કરે તો હું પહેલો નંબર દુઃખી છું. કેમ? ખુલાસો કરે છે 82માં પત્રમાં, અમારે કોઈ પૈસાની તકલીફ નથી, અમારે કુટુંબની, પત્નીની, છોકરા છોકરાની તકલીફ નથી, અમારે શરીરની તકલીફ નથી. આ અલગ પ્રકારનું દુઃખ છે કે આ કાળ દોષ કળી થયો, નહીં મર્યાદા ધર્મ. એટલે આત્માની વાત ક્યાં કરવી? આત્માની વાત કરવાની પાણ નથી મળતી. કે આ જગતમાં અમને સાતું નથી, એટલે ગોઠતું નથી, ગમતું નથી કંઈ.
જીવવું કેમ, બાકીનું જીવન કેમ પૂરું થશે? ગોપાલને એ થાય છે કે આવા કાળમાં કોઈ જુદા રૂપમાં મુમુક્ષુ અને કોઈ જુદા રૂપમાં સાધુ જોઈને આવા સંગે આપણી ઉર્ધ્વગતિ નહીં અધોગતિ જ થંભવે. પોકાર કર્યો છે કેટલા પત્રો આ દુહાના અર્થમાં. કાળદોષ કળી થયો નહીં મર્યાદા ધર્મ. થોડો કે શેરડો પડે, અનંતાનુમતિમાં તિરાડ પડે, એ સંકેત લઈને દેહ છોડે. પછી કળિયુગમાં છઠ્ઠારામાં જન્મે તો એને અસર ન થાય. એકવાર આત્મા હાંસલ થઈ ગયો પછી એને કાળ શું કરે? અંતરંગચર્યા કોઈ સ્થળે ખોલી શકાતી નથી એવા પાત્રોની મને દુર્લભતા થઈ પડી છે ને મહાદુખમતા કહો. આત્માની વાત સાંભળનાર કોઈ નથી. 4 આશ્રમમાં અત્યારે આ કાળે માત્ર ગૃહસ્થાશ્રમ જ વર્તે છે. પહેલા બ્રહ્મચર્ય આશ્રમ 25 વર્ષ, પછી ગૃહસ્થ ઘર માંડે ગૃહસ્થાશ્રમ 25 વર્ષ, પછી વાનપ્રસ્થાશ્રમ 25 વર્ષ અને પછી સંન્યાસાશ્રમ. અત્યારે જીવેથી મરણના છેલ્લા દિવસ સુધી ગૃહસ્થાશ્રમ જ છે બધા. 99 વર્ષનો ડોસો હોય કે 11 વર્ષની છોકરી હોય, બધા ગૃહસ્થાશ્રમ જ છે. બધું જ્ઞાન એને ગૃહસ્થાશ્રમનું હોય. 12 વર્ષની છોકરીને બધું ખબર હોય અને ડોશીને બધું ખબર હોય. એક હાથમાં લાકડી ને એક હાથમાં મોબાઈલ લઈને જાતી હોય, જોયા કરે. પછી એ ઘરને ગોઠવી દીધું એટલે બહુ ન આવડતું હોય તોય ચાલે, એનો વ્યવહાર નભે છે. એમાં ફોટા જોવાનું આવડી ગયું, ફોટા જોયા કરે. મરણ સુધી માત્ર ગૃહસ્થાશ્રમ જ છે. પ્રાચીન કાળમાં અકાળિક મોત ઓછા થતા હતા એમ લાગે છે. કૃપાલદેવ કહે છે આ આશ્રમથી 100 વર્ષ બધા થોડા જીવે, પણ આવા ભાંગા પડ્યા હતા એટલે જીવતા હશે. કે અત્યારે તો કમોતે કેટલા મરે છે બધા, 15 વર્ષના ને 20 વર્ષના ને 30 વર્ષના ને 35-40 તો કેટલાને હાર્ટ એટેક આવી જાય છે. કેન્સર કેટલા હોય છે. ખાવાનું એવું થઈ ગયું બધું કૃત્રિમ કલર રંગ અને કૃત્રિમ સુગંધ અને કૃત્રિમ સ્વાદ હોય. બધી ચામડીના લોહીના કેન્સર કેટલા વધી ગયા છે. અકાલિક મોત થાય. તો 4 આશ્રમ માટે ખમાય એવું છે કે ઉતાવળે ધર્મ કરી લે. હવે ઝપકે મોતી પરોવી લે. હવે એ તું 100 વર્ષ જીવવાનો છો, 4 આશ્રમ પૂરા થાય છે મારા પછી છેલ્લે, એટલે 25 75 પૂરા થાય પછી હું સંન્યાસ આશ્રમ લઈશ અને 50 પૂરા થાય પછી વાનપ્રસ્થાશ્રમ. 50 પહોંચે જ નહીં તો, અને પછી પહોંચશે ત્યારે શરીરના ઠેકાણા ન હોય, શું કરે? પેલા તો કોકને જ ચશ્મા હોય. હવે તો બધા 5-5 વર્ષના છોકરા રમવા નીકળે તો ચશ્મા એને પ્લાસ્ટિકના પાડી દો એટલે તૂટે નહીં. આખો દિવસ ટીવી જોયા કરતો હોય, વિડીયો જોતા હોય, યુટ્યુબ જોયા કરતો હોય, એટલે કાને બેરો થઈ જશે હવે અને આંખે આંધળો થઈ જાય છે થોડા વખતમાં. હજી 25 વર્ષ ચાલશે ને પછી ખબર પડશે. આશ્રમના બાંધા પ્રતિ સમજે છે કે ત્યારે અકાળિક મોત ઓછા થતા હશે, પણ અત્યારે તો જન મંડળની અપેક્ષાએ હદ ભાગ્ય કાળ છે. વધારે શું કહેવું છે? જ્ઞાની પાસે જ્ઞાન કરતા બધા ભક્તિ ઈચ્છવી જોઈએ. બધા શાસ્ત્ર સિદ્ધાંતની વાત કરે છે જે ભણવામાં હોશિયાર છે. આત્મા બતાવો ને તો હું મારી મેળે ધ્યાન કરીને ગોતી લઉં. અપાર કષ્ટે કરીને આ કાળમાં સત્પુરુષનું ઓળખાણ થાય છે. કોક વિરલો ઓળખે સત્પુરુષ, અને કોક વિરલો સત્પુરુષ વિચારતો હોય. એની આગળ વેશ ન પણ હોય બહારથી. એટલે કુપોદને ગૃહસ્થમાં ઓળખવા એટલે એ તો 4 જણા ઓળખ્યા. ધારસીભાઈ જેવા આગમના અભ્યાસી રહી ગયા. તો ગાંધીજીને 2 વર્ષનો ઘનિષ્ઠ સત્સંગ હતો. કહેતા હું બ્રીફલેસ બેરિસ્ટર હતો એટલે બપોરા ગાળવા ત્યાં જતો કવિની પેઢીએ. શું લીધું એણે? કર્મથી આત્માને આઝાદી અપાવવાની વાત હતી. કુપોલદેવ ક્યારે વ્યવહારની વાત કરી છે? 1000 પત્રોમાં. ધંધાની કે જબકબાની પત્નીની વાત કરી છે? જ્ઞાની અન્યથા કરે જ નહીં. ભલા ભણેલા ભૂલે તો? ભણેલા તો વધારે ભૂલે. થાકે અતિમતિમાન. જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમાન. જેટલી બુદ્ધિ વધારે ને એટલે અવળી વધારે વાપર્યા. જેની પાસે ક્ષયોપશમ છે અને ત્યાગ વૈરાગ નથી તો આ વધારે કચરો છે, વધારે કચરો કાઢવો પડશે.
એટલે ભોળાવાળાનું કામ થઈ જાય અને વધારે બુદ્ધિવાળો રહી જાય. પછી સત હાલ તો કેવળ અપ્રગટ રહ્યું દેખાય છે. જુદી જુદી ચેષ્ટા કરી તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે છે. યોગાદિક સાધન કરે, ધ્યાનમાં બેસી જાય, રૂપાતીત આત્માનું ધ્યાન કરે, અષ્ટાંગ યોગ સાધે, વેદાંત શુષ્ક, અધ્યાત્મ ચિંતન, અગુરુ લઘુ આત્માની વાત કરે, એના ઉપર બધી હરીફાઈ હોય મોટી મોટી. એ તો અરૂપી વસ્તુ છે. એના ઉપર શું બોલવાના, શું લખવાના, શું સાંભળવાના. પેલા ઉપદેશ બોધ પરિણમે તો આ નિરંજન નિરાકાર આત્માનું ક્યાંક સમજાય કે આવું ક્યાંક હશે. સીધું એ પકડે છે અને મજા આવે. સાંભળનારે સમજતો ન હોય, બોલનારે સમજતો ન હોય, એટલે ભૂલ કોઈ કાઢે જ નહીં. કોઈ એકાક શિષ્ય એવો નીકળે ત્યાં ગયો, ગુરુજીને કહે પછી પૂરું થાય, પછી હું ન સમજો, કોઈ કે હું નથી સમજો, તારે શું ફિકર છે? કાલ દોષ કળીથી થયો છે. સત્સંગ તો સર્વકાળને વિશે દુર્લભ છે, તો આ કાળમાં દુર્લભ જ હોય ને. અને આ કાળને વિશે પ્રાપ્ત થવો ઘણો ઘણો દુર્લભ હોય, એમાં કંઈ આશ્ચર્ય નથી. બહુલ કર્મના યોગે પંચમ કાળમાં આપણે ઉત્પન્ન થયા છે. એટલે આ પૌદ્ગલિક રત્નએ આત્માને સ્તંભિત કરવો ઉચિત નથી. આપણે કોપાલદુનું શરણું લેવાનું અને પકડી રાખવાનું. અંધારી રાતડીને વસમી છે વાટડી, લૂંટનારા છે હજાર, એ રાજ તારો આધાર. આધાર પકડી અને પંચમ કાળમાં મુસાફરી રાખવાની. હવે આગળની મુસાફરી ટાઈમ પૂરો થાય છે, અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.